વિગતવાર 31 ડિસેમ્બરને લઈ અરવલ્લી પોલીસ અત્યારે એક્શનમાં આવી ચૂકી છે। ગુજરાત અને રાજસ્થાનને જોડતી 10 જેટલી ચેકપોસ્ટ પર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે। શામળાજીની રતનપુર બોર્ડર પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 48 નાકા પોઈન્ટ ઊભા કરી અને રાઉન્ડ ધ ક્લોક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મોટો સ્ટાફ તેમાં તૈનાત કરાયો છે, જેમાં 4 ડીવાયએસપી, 19 જેટલા પીએસઆઈ સહિત 761 પોલીસ કર્મચારીઓને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે। બ્રેથ એનાલાઇઝરથી ડ્રિંક એન્ડ ડ્રાઈવ મામલે પણ પોલીસ તપાસ હાથ ધરશે અને આ ઉપરાંત સીસીટીવી અને ડ્રોનની પણ મદદ લેવાશે। સર્વેલન્સની કડકમાં કડક કામગીરી કરાશે। બુટલેગરોના મનસૂબાને તોડી પાડવા માટે અત્યારે અરવલ્લી પોલીસ દ્વારા ચેકિંગ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। રાજસ્થાનને અડીને આવેલા પોલીસ સ્ટેશનો ખાતે જુદી જુદી 10 ચેકપોસ્ટ હાલ કાર્યરત છે અને 48 જેટલા નાકા પોઈન્ટો ઊભા કરવામાં આવેલ છે। દરેક ચેકપોસ્ટ ઉપર બ્રેથ એનાલાઇઝર આપવામાં આવેલા છે, જેથી કરીને ડ્રિંક અને ડ્રાઈવના કેસો કરવાનું આયોજન કરવામાં આવેલ છે। જિલ્લાના અગત્યના જે પોઈન્ટ છે તેના ઉપર ડ્રોન સર્વેલન્સ તથા સીસીટીવી ના માધ્યમથી સર્વેલન્સની કામગીરી કરવાનું આયોજન